સભાવાળું જે ના ભીના વર્તાથી આયા છે જેનો જેવો ભાવ હશે તો એવું કનું ના આલું મારું નામ સદી ભાઈ કે વેળાએ મો સદના વાધાની મો મેરી શુમરાની માતા બોલતી સુલ્યા મો મેરી કકોની માતા બોલતી છું બોલું ના બનાવું મારું નામ જરૂરી ભાઈ સભાવાળું મારો ભગવાન કે છે અને વેળાએ હું મોરાલના રજવાડાની માતા બોલતી છું હું શેન ભવાની બત્રીસ માતા બોલતી છું શંકર ખૂબ મજા વરસાદનો માહોલ છે જગતમાં જેવું છું કુદરતની કરામાત છે તો બન્યા વગર છૂટકો છે વિધાતા મોટો છે પણ મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કોશું અને બરોબર વેળાએ બીજા ભાઈબંધને નિયમ એવો બનાવ્યો કે એ દીવો ફરીને આવે માર દીવો લવ ભાઈ પેલો રોજ દીવો કરી આવે પેલો દિન રોજ ઓલી આવી પેલો રોજ ઓલવી નાખે ઓમ કરતા કરતા શિયાળો જાતો રહ્યો ઉનાળો જાતો રહ્યો ચોમાસું આવ્યો અને ચોમાસું આવ્યો હમણાં 2 દાડાથી બનાસકાંઠામાં વરાત થાય છે એવો ને એવો વરાત અહીંયા વરાત થયો હા પેલા વિચાર કર્યો કે આવડો વરસાદ છે પેટો દીવો ઓલવવા આવશે ને અને આવા વરસાદમાં મારે દીવો કરવા નથી જવું અને ઓલવવા વાળા નક્કી થઈ ગયું ખારું હું ના જો મારે રોજનો સંકલ્પ તૂટી જાય પેલો આ દીવો કરી ગયો તો હીરો દીવો કરી જો તો મારે ઓલવવાનો સંકલ્પ છે એ સંકલ્પ મારો પૂરો નહીં થાય એટલે ફૂલ મુસળધાર વરસાદ ચાલુ એટલે પેલો તો દીવો કરવા જો જ નહીં અને પેલો વરસાદ ને નદી નાળા કૂદતો કૂદતો ફૂલ વરસાદની ને મંદિરમાં પહોંચો ભાલ્યો દીવો તો નહીં છેતર્યા કે તરત વળતો થવાની તૈયારી થઈને પાછાથી અવાજ આવ્યો ઉભો રે લ્યા કે કોણ કે હું દેવાદિદેવ મહાદેવ ભોળેનાથ શંકર પોતે તો કે પ્રભુ પેલો રોજ દીવો ભરી જાય એને પ્રસન્ન ના થયા મને ઓલાવવા વાળા ચમ પ્રસન્ન થયા તો કે ગોડા મોગે વરદાન આલું કે વરદાન તો ભગવાન બરોબર છે વરદાન તો બરોબર છે પણ એક પ્રશ્નનો મારો ઉત્તર આલો પેલો રોજ દીવો ભરી જાય એને પ્રસન્ન ના થયા હું રોજ ઓલવી દઉં રોજ તમારો દીવો ખંડિત કરી નાખું તમે મને પ્રસન્ન થયા તો કે ગોડા હું દેવાદિદેવ મહાદેવ એવો છું ભાઈ દેવ એવો છું કે સંકલ્પ દઢ સંકલ્પ હોય એનું હું પહેલો પ્રસન્ન છું એટલે તારો સંકલ્પ હતો દીવો ઓલવવાનો અને એમાંય મને ભોળેનાથ કહે છે હું બહુ ભોળો છું એટલે તારી ભક્તિ જોઈ તારી ઓલવવાની ખંડિત દીવો ખંડિત કરવાની ભક્તિ જોઈને હું પ્રસન્ન છું ભાઈ અને આવા વરસાદની અંદર તું મારો દીવો ઓલવવા આવ્યો હોય તો મારે તો પ્રસન્ન થવું જ પડે એટલે ભોળેનાથ આ કળિયુગની અંદર આ જે કળિયુગ ચાલે છે એ કળિયુગની અંદર સૌથી પહેલા પ્રસન્ન થતા હોય તો ભોળેનાથ અને હવે થોડાક સમયની અંદર શ્રાવણ મહિનો આવશે એનો મહિનો ભાઈ જેટલાય શ્રાવણ કરશે જેટલાય બાલ દાઢીની બાધા રાખશે જેટલાય શંકર જ આખા વરામાં ન જ્યાં હોય પણ શ્રાવણ આવે એટલે જાય ભોળેનાથ ને ખબર જ છે કે પેલો 11 મહિના મંદિરે નહીં આવ્યો મહિનો આવ્યો એટલે આવ્યો તો એ તો ભોળેનાથ છે બહુ ભોળો છે ગમે એના ઉપર પ્રસન્ન થઈ જાય પારધીએ બીલી તોડવા માટે કરીને ભોળેનાથ ઉપર પગ શિવલિંગ ઉપર પગ મૂકીને બીલી તોડવા માટે તોય પ્રસન્ન થઈ જતા એટલે પારધીએ કીધું કે કેમ પ્રભુ આખું જગત તારા પર દૂધ ચડાવે મધ ચડાવે ગંગા જળ ચડાવે અભિષેક કરે ફૂલ ચડાવે અને તું એને પ્રસન્ન નથી થયો અને હું તારા શિવલિંગ ઉપર ચડીને બીલી તોડવા ચડ્યો અને તું પ્રસન્ન થઈ ગયો તો કે દુનિયા ગમે ચડાવતી હોય તું તો આખો મન ચડી ગયો છે આ દેવાદિદેવ સભાવાળો મારો ભગવાન કે છે
वो मेरी शुमरानी माता बोलती है इसलिए वो ककुना वलोणानी माता बोलती है जे ना भाईनो वर्तो लઈને આયા છો બોલું પાર ના પાડું મારું નામ જેવું કે યુપી ના મેમોનું ઓમ ગોરખપુર મથુરા અને ઓમ ગુજરાત રહેવાનું વાપી बोलो वापी उमरगांव वैसे कहाँ से है नहीं बेसिकली कहाँ से उत्तर प्रदेश गोरखपुर सभा वालों मारो भगवान बोलते शन वेला ही देव बोलते सुबह कि वैसे यूपी गोरखपुर से रहते हैं वापी उमरगांव में और वीडियो देख के गुजराती तो ज्यादा समझ में नहीं आती लेकिन हिंदी वाले कुछ वीडियो देख के दर्शन करने के लिए आए लेकिन मन में एक मुराद लेके आए हैं एक अर्ज लेके आए हैं हर जगह पे देख लिया लेकिन कोई काम नहीं हो रहा और वैसे दो बात लेके आए हैं एक तो खुद का है और एक बीवी का प्रश्न है और बीवी इधर ही बैठी है आपकी वाइफ इधर ही बैठी है उनके साथ एक छोटी बच्ची भी है भाई कहाँ बैठे हाँ छोटी बच्ची भी है बताइए क्या मांगना है पहले ही बोला कि खुद का प्रश्न है चारों ओर से सब लोग हो गया है बिजनेस चल नहीं रहा है काम धंधा है नहीं आर्थिक परिस्थिति इतनी खराब हो गई है कि कहीं पे निकलना हो तो भी 100 बार सोचना पड़े ऐसी सिचुएशन है ऐसी सिचुएशन क्रिएट हो गई है धंधा पानी चल नहीं रहा है जो करते हैं वो सब उल्टा ही हो रहा है और इस सब के कारण के पीछे कारण है कोई आपका भाई कम एज के अंदर किसी की डेथ हो गई हो मतलब जिसकी शादी नहीं हो उसकी डेथ हो गई हो और उसी की दिक्कत बनी हुई है पहली बताइए अच्छा उसका डेथ हो गया था 5 भाई मैंने पहले ही बोला कि आपकी फैमिली के अंदर कोई ऐसा व्यक्ति जिसकी शादी नहीं हो छोटी उम्र हो उसकी डेथ हो गई और जिसकी डेथ हुई वही आपके इस सारे कारण के पीछे हुई ठीक है उसके अलावा आपके फैमिली के अंदर किसी ने 2 शादी की है दूसरे नंबर हाँ 2 शादी दूसरी भी शादी छूट गई इसके अलावा आपके पिताजी और 3 भाइयों का परिवार वहां से भी एक प्रॉब्लम मतलब खड़ी है ठीक है 2 अगरबत्ती लगाना स्टार्ट करो पितृ के नाम से एक ही दीपक लगाना है सुबह शाम और पितृ के नाम से एक दीपक लगाओ विदिन 45 डे 45 दिन के अंदर आपको रिजल्ट मिलना लगे तो मानना कि जो अपने को जो तेरे को जो प्रॉब्लम हो रही है उसके पीछे एक ही कारण है तुम्हारा छोटा भाई जो कम उम्र के अंदर डेथ हो गई है वो पितृ के अंदर है वही तेरे को जो सारी सिचुएशन तकलीफ हो रही है उसी की वजह से हो रही है उसके लिए उसके नाम का एक दीपक लगाओ पहले उसके नाम रोजाना उठ के उसके नाम का एक दीपक लगाना है और 2 अगरबत्ती माता जी के नाम से लगानी है और जब तक अगरबत्ती करो तब तक नॉनवेज से दूर रहना है सही है क्योंकि नॉनवेज घर में पहले आता है खाते हो ना अच्छा हाँ फैमिली तो खाती है इसलिए जब तक अगरबत्ती लगाओ नॉनवेज से दूर रहना है क्योंकि मार्केट में तो सब चीजें मिलती है ना मिलने को भी मिल जाता है लेकिन
हिंदू, जिसने हिंदू के अंदर जन्म लिया है उसमें भी 4 वर्ग है, ब्राह्मण, क्षत्रिय, वैश्य और शूद्र। जिसमें वैश्य और शूद्र को शास्त्र के अंदर उसको छूट दी गई है, और जो ब्राह्मण, क्षत्रिय, वैश्य यानी कि व्यापार, वाणिज्य, व्यापार वर्ग के हिसाब से, हिंदू शास्त्र के हिसाब से आपको नॉनवेज नहीं खाना चाहिए। समझ रहे हो? खाने को तो बहुत चीज बहुत है, और उसका जो रेट है उसका कंपैरिजन करो तो इसके रेट के अंदर तो मतलब पूरे वीक का खाना आ जाएगा, क्योंकि नॉनवेज का रेट भी समथिंग होगा 300, 400, 500 रुपए। ठीक है, तो 500 रुपए के नहीं अंदर तो मतलब टोटली वेजिटेबल पूरे एक वीक का चल जाएगा, इतना आ जाएगा। आप BHMS हैं, BHMS डॉक्टर है, MD किया हुआ है BHMS। क्लिनिक लगाइए, लेकिन ऐसे एरिया में लगाना जहां पे कम उम्र के और मिडिल क्लास के लोग रहते हो, उधर ही लगाओ, क्योंकि वर्ग के हिसाब से लगाओगे तो चलेगा। और 45 दिन बोला है, 45 दिन के अंदर काम चलना स्टार्ट हो जाएगा। और इस वजह से मिडिल क्लास का इसलिए बोल रहा हूँ, क्योंकि वर्ग के हिसाब से जहाँ पे हाई प्रोफाइल रहते हैं तो वो तो बड़े बड़े हॉस्पिटल में जाएंगे, छोटे क्लिनिक में कोई नहीं आएगा। ठीक है, तो 45 दिन के अंदर आपका काम चलने लगेगा। और 2 अगरबत्ती माता रानी के नाम से लगानी है, और 1 दीपक पितृ के नाम से, आपका तो छोटा भाई उसके नाम से लगाना है, तुरंत आराम लग जाएगा। ठीक है, कौन बोलतो ए वेळाए मुझे भवानी माता बोलती है, बोलून ना बनाऊत मारू नोम जेरू नहीं देखो चालू को સભાવાળું મારો ભગવાન કહેશે ને વેળાએ જેવું કહું કઈ વાતો તમે લઈને આવ્યા હોય, હા, એક કોમકાજની, એક મોગવા આવ્યા છો અને એક અકવાનું ભાઈ, અને બોલો પાર ના પાડું મારું નામ જેવું નહીં કેવા છો પટેલ બોલ। घर से धार्मिक पूजा पाठ वालू घर से, घर में कोई व्यसन नहीं, तो दुख मटू सभा वालू मारो भगवान कैसे वेळाए पटेल हूँ माता बोलती है सुने, बरोबर तारा घर ની અંદર પૂજા પર સેવા આરાધના કરતો હોય, ચાણસમાની અંદર રહેતો હોય, પણ આજુબાજુ ચાણસમાંથી 8 કિલોમીટર થાય, 2 રસ્તા જો હાઈવે થી સીધા નીકળો તો 10 થાય, અને એના 2 કિલોમીટર પહેલા વળી દો ડાવા ભાગે તો 8 જ થાય। આ સભાવાળું મારો ભગવાન બોલતો હશે, વેળાએ જેવું બોલતો છું લે ભાઈ, અહીંથી નીકળો બરોબર તારા ચાણસમાના ઉંમરે થઈ અને ડાવા ભાગે કદાચ રોડ નું કોમ ચાલતું હોય, ઈ કોમ ચાલતું એ થઈને કદાચ તારા ગોમે ના જવું, મારું નામ થતું પેલો કદાચ ગોમના પેપરે થઈ ભોળેનાથના 1 નહીં પણ 2 મંદિરે થઈ ગયું, એક શિવલિંગ વાળું મંદિર, એક મોટું મંદિર ભાઈ, અને સભા વાળું 2 મહેલા છોડી ત્રીજો મહેલો આવે એ તારા પટેલો નો આવે તો મંદિર જગત નું માતા બોલું। સભા વાળું મારો ભગવાન કહેશે વેળાએ જેવું પૂછું, વાડાની જગ્યામાંથી ગંધીએ ડોહે મકાન બનાવેલા, એ વાડાની જગ્યા કોની? મુસલમાનની, અને મુસલમાનની જગ્યા છે, એ જગ્યાની અંદર મકાન બનાવેલા પટેલ હાથ જે કરતા હોય, પણ ટોટલી જગ્યા છે તમારી મકાનની, વાડાની જગ્યા કોની?
એ પાદર હતું. એ પાદર કોનું હતું? સરકાર. સરકારનું બીજા કોઈ નહીં. બે મકાન છે, જૂનું નવું. જૂનું મહેલો, નવો મહેલો. સભાવાળો મારો ભગવાન કહે છે ઢોર ઢોકર પડે એ જગ્યા મુસલમાનની છે, અને તારી જે જગ્યા છે પાદરની જગ્યા છે એ જગ્યાના ગોગોર વાણમતી શિગોતર માતા છે. ગોગો ને વાણમતી શિગોતર છે. હમણાં તો માસ હોય કરતાની ઘરે ગોટા બનાવીને ખવડાવે છે. સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાએ કેવું કહું અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું, જગતમાં હું જેવું બોલતું છું. વાડાની જગ્યા છે ત્યાં પાદરની જગ્યામાં ગોગો ને વાણમતી શિગોતર, અને મુસલમાનની જગ્યા છે અહીંયા એક પીર છે, અને ઈ પીર ને આ દેવને વાટી પડે છે, મેળ આવતો નહીં એટલે ઈ તારે હમું થવા જતું નહીં. અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું કે બરોબર રાત પડે હાલ બે નંબર આવે એટલે આય ભાઈ આવ પકડી લઈ જાવેલા નંબર આવે એટલે તમને કીધું કે ગાડી છે ભાઈ, ગાડી લઈ લે પછી બપોર હા લઈ કઈ જાય ઘરમાં 2-3 કલાક હું સમજુ છું. નંબર ઉતાવળો લાવવા માટે કરીને માતા આવી જાય. વર્ષાની માહોલ કરો પાછા ઇમરજન્સી હોય પણ સભાવાળો મારો ભગવાન બોલતો હોય છે અને બરોબર દેવ બોલતો છું. ત્રણ ભાઈઓનો પરિવાર કોનો નખોજ્યું ઘર છો. દાદાને 4 ઘર, એમાંથી 3 ભાઈઓનો પરિવાર અને એક નખોજ્યું. બીજા બધા 16મી સદી હેલો 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 16મી સદી એના પેઢી બાળ શિગોતર એ તમારા ઘરના ગોગો શિગોતર તમારા ભૂમિના, અને પીર એ મુસલમાનની જગ્યાનું. અને ધારું પડે રાત પડે 2-3 વાગે અને ગુલાબ જેવી મોગરા જેવી સ્મેલ આવે તો મોન જે મુસલમાનના દેવી ખરા એવું બને છે. હવે રાતના ઉઠવાનું રહે 2:30 વાગ્યાનું એલાર્મ મૂકવાનું. વાડામાં ઘરથી બહાર નીકળે આથમણા બાંધીથી તારો દરવાજો છે, એ દરવાજાથી ઓટો મારે તને રાતના 2:30 વાગે મોગરાની ગુલાબની સ્મેલ આવે તો મને કે પીર હાચું. બાકી પીર સહી ખરો, અને આ પીર ને કોને મેળવતો નહીં પાસે એનું કોઈ કરે છે. તન પવન આવે એ સતી શિકોતર નહીં બોલે, એ બોલશે સર બોલશે જયારે આરિયા વટીને કરશે. તમે સભાવાળો મારો ભગવાન કહે છે ને વેળાએ જેવું કહું છું વાડાનું એક ઝાડ કાપી નો છે. બોલો હોહરી નો છે કાપી નો છે. એ જે હોહરી નો છે એની બાજુમાં દિવાલ છે, પણ આ બાજુ જે ઝાડ કાપી અહીંયાથી ખાલી 3 ફૂટની જગ્યા છોડી અને 6 ફૂટ જેવું ખોદ છે. 6 ફૂટ જેવું ખોદ છે એટલે તમે પુરાવો મળી જાય. જાદુ બોલતી નહીં તું બોલું પાર ન પડું મારું નામ જેરું નહીં. કેનેડા છે એના વપો છે એક જ 16મી સદીનો દીવો તારે ઘેર પર છે. અને 16મી સદીનો દીવો એટલે કહું છું કે આજથી તાર દાદા ને હતા એ પૈસે ટકે બધી રીતે સુખી હતા. ગામમાં વ્યાજ વટો કરતા પટેલ કહેવાતા એમને પૈસા પીધા હાલે નહીં એનો કોમ કરેલો છે. એક ભાઈનું નખો જ 3 ભાઈઓ વચમાં બધું વેચાણું, અને આ 3 ભાઈઓમાંથી તમારી બધી અડધા અહીંયા અડધા હું હોય એટલે 16મી સદી તર લાગશે. અને એ સદીના નોંધ એક દીવો ભરજે બધી રીતે તન મજા થઈ જાય. 2 અગરબત્તી ચાલુ કરી અને મેં તને જે જગ્યા બતાવી એ જગ્યા તું ખોજે તને પુરાવો મળશે. ભાઈ ઝાડથી ઉગમ 3 ફૂટ જગ્યા છોડી પુરાવો મળશે, બીજું તને મળશે.
ઠીક છે બીજું તારા કિસ્મતમાં હશે તો બીજું એનાથી સારું મળશે હા વાણવટી એ કોખા વાણવટી ના પણ દેવનું કોઈ સ્થાનક નહીં સ્થાપના ખાનક છે નહીં આલા તરે અધર પૂજાય છે મંદિર કરીને એક બેહાડ્યું નહીં કે બેહાડ્યું તમે બેહાડ્યું હું એને નહીં બેહાડ્યું બાકી છે બધાનું એક જ છે એક જ પણ બેહાડ્યું નથી આટલે જ આ તો વખો છે ને એક જ સદીનું દુઃખ છે અને મુસલમાનની જગ્યા છે એનો તમે રસ્તો કરી આવે અને આજથી 3 મહિના થાય તારા ઘરમાં નવું કોમ થાય ન ધાર્યું બને ન વિચાર્યું એવું થાય તો માતા કે તમારે કરવું કેનેડાની અંદર છોકરાની ફાઇલ પૂછેલી છે અને એ ફાઇલનો પોઝિટિવ જવાબ આવે કે 3 મહિના થતા છોકરાને ફોન આવ્યો બધી રીતે મારા પપ્પા મજા છે ખમાન મજા છે મને સારી જોબ મળી ગઈ છે અને સારી જગ્યાએ સેટલ થઈ ગયો છું ઠીક છે તમારે બીજી કોઈ ફાઇલ મૂકવાની એવી ફાઇલ આગળ વધે તો માતા કે તમારે કરવું બરાબર છે બોલ હા શાંતિ થઈ ગઈ બધી રીતે બેહાડ્યું શું સડાયું શ્રીફળ એક જ હવા છે ચોખા સંદેશ શ્રીફળની અંગાતે હવા છે ચોખાનું ધૂપ આવી જાય જા બધી રીતે તાર ખમણ મજા થઈ જાય પછી તારા કોપર જે છે ભણાવતો રહે એક એક કોપ ઉપાડ થાય બસ